આપ જોઈ રહ્યા છો મહાસંગ્રામ અને હું છું પંકજ। આજે આપણે પહોંચ્યા છીએ ભરૂચ લોકસભા વિસ્તારમાં અને આજે ભરૂચના લોકો પાસેથી આપણે જાણીશું કે ભરૂચમાં કેટલો વિકાસ થયો છે, કયા પડતર પ્રશ્નો છે, વર્ષોથી કયા પ્રશ્નો ઉપર નેતાઓનો ઝુકાવ નથી રહ્યો। ભાજપ કોંગ્રેસના તમામ આગેવાનો આપણી સાથે જોડાયેલા છે અને વિશાળ સંખ્યામાં ભરૂચની જનતા પણ આપણી સાથે જોડાયેલી છે। ભાઈ, તમે બધા તૈયાર છો ભરૂચના પ્રશ્નો માટે? જરા હાથ ઉપર કરીને કહો। આ બાજુ બધા તૈયાર છે? બધા તૈયાર છે? ઓકે, તો ભરૂચમાં આજે લોકસભા મત વિસ્તારમાં આપણે જ્યારે પહોંચ્યા છીએ ત્યારે આપણી સમક્ષ ભાજપના નેતા દુષ્યંતભાઈ પટેલ છે। દુષ્યંતભાઈ, આપનું સ્વાગત છે। કોંગ્રેસના નેતા છે પરિમલભાઈ રાણા, આપનું સ્વાગત છે। બીટીપી પાર્ટી એટલે ભારતીય ટ્રાઇબલ પાર્ટીના નેતા પરેશભાઈ વસાવા, આપનું પણ સ્વાગત છે। અન્ય પાર્ટીઓના નેતાઓ પણ આપણી સાથે ઉપસ્થિત છે, તો આપ તમામનું સ્વાગત છે। આજના કાર્યક્રમમાં આપણે શરૂઆત કરીશું ભાજપના નેતા દુષ્યંતભાઈ પટેલથી, કારણ કે છેલ્લી 5 ટર્મથી એમના ઉમેદવાર છે એ આ વિસ્તારમાં પ્રતિનિધિત્વ કરતા આવ્યા છે મનસુખભાઈ વસાવા। તો દુષ્યંતભાઈ, આપણે પૂછવા માંગીશ કે મનસુખભાઈ વસાવા લગાતાર અહીંયાથી ચૂંટાતા રહ્યા છે, પરંતુ આ વખતે ભાજપને વોટ જનતા કેમ આપે? 1989 થી ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લાની સીટ પરથી જીતે છે। લગભગ 8મી ટર્મ છે અને મનસુખભાઈ વસાવા એ છેલ્લી 5 ટર્મથી પ્રચંડ બહુમતીથી જીતે છે। આમ જોવા જઈએ તો ભરૂચ જિલ્લો ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે અને જે કંઈ વિકાસના કાર્ય ભરૂચની અંદર થયા છે અને મનસુખભાઈનું નેતૃત્વ અને મનસુખભાઈનો સ્વભાવ, આ બધું જ લાક્ષણિક જોઈને ભરૂચની પ્રજા એમને સતત ચૂંટતી આવી છે અને તેના લીધે જ મેં આગળ પણ કહ્યું ને ફરીથી કહું છું કે ભારતીય જનતા પાર્ટીનો ભરૂચ જિલ્લામાં અમારો ગઢ રહ્યો છે અને આ ગઢ અકબંધ રહેવાનો છે। ભાજપનો ગઢ રહ્યો છે ને અકબંધ રહેશે, તમે શું કહો છો? શા માટે કોંગ્રેસને વોટ આપે? પહેલા તો ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખભાઈ એક શોકેસમાં મૂકવા લાયક સાંસદ છે। જે રીતે રોજગારીની વાત કરેલી હતી ભારતીય જનતા પાર્ટીએ, ભરૂચ જિલ્લાની સ્થાનિક વાત કરવામાં આવે ત્યારે આજે નર્મદામાં પાણી નથી, એના લીધે હજારો સાધુ સંતો આજે દુઃખી છે, માછીમારો દુઃખી છે, ખેડૂત દુઃખી છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીના સાંસદ જ્યારે સંસદની અંદર નર્મદાના પાણીના મુદ્દે છોડાવવાની વાત કરતા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર સંસદનું પણ સાંભળવા માટે તૈયાર નથી ને અસંખ્ય બેરોજગારના પ્રશ્ન છે ત્યારે ક્યારે પણ ભારતીય જનતા પાર્ટીના સાંસદે સંસદમાં પ્રશ્ન ઉઠાવેલા નથી। તાપી નદીનો પ્રશ્ન ક્યારેય સંસદમાં ઉઠ્યો નથી। નર્મદા એ તો સમય જ બતાવે છે। હમણાં જ 0 અવર્સની અંદર સંસદની અંદર મનસુખભાઈએ નર્મદાનો પ્રશ્ન ઉઠાવ્યો હતો, પણ મારા મિત્રો કોંગ્રેસને મારે એટલું જ કહેવું છે કે 2014 સુધી જે નર્મદા ડેમ ઉપર જે હાઇટ વધારવાની હતી, દરવાજા મૂકવાના હતા, કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી, તેમ છતાંય એક પણ નેતા, ગુજરાતના નેતાએ ત્યાં પ્રતિનિધિત્વ કરીને કહ્યું નથી કે ગુજરાતના નર્મદા ડેમ જે ગુજરાતની જીવાદોરી છે, નર્મદા ડેમ એ આજે આખું ગુજરાત એના પર નિર્ભર છે। ત્યારે અત્યારે તો નર્મદા પ્રદૂષિત છે, તેને લઈને સવાલ કરી રહ્યા। નર્મદાની અંદર પાણી ચોક્કસ નથી એ વાત ચોક્કસ છે, પણ જે પ્રકારે પ્રયત્નો થઈ રહ્યા છે, કોઝવે કમ વિયરવે ભાડભૂત પાસે એના ટેન્ડર ફ્લોટ થઈ ગયા છે, એટલે આ તો ખાલી વાતો છે। ચૂંટણી આવે ખાલી વાતો છે। આપણી સાથે ભારતીય ટ્રાઇબલ પાર્ટીના નેતા પણ છે પરેશભાઈ। પરેશભાઈ, આમ તો વિધાનસભાની 7 સીટો આવે છે આ લોકસભા વિસ્તારમાં અને 2 એવી સીટો છે જે બીટીપીને મળેલી છે। આ વખતે બીટીપી કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાની છે? બીટીપી ભારતીય ટ્રાઇબલ પાર્ટી જ્યારથી દેશ આઝાદ થયો છે ત્યારથી આદિવાસીની ઉપેક્ષા થતી આવી છે। જે બંધારણમાં 5th શિડ્યુલ જે જોગવાઈ છે એનું ઇમ્પ્લિમેન્ટેશન હજુ અત્યાર સુધી થયું નહીં, અમલીકરણ થયું નથી। જે લોકસભા ભરૂચ લોકસભાની વાત કરીએ તો ભરૂચ લોકસભામાં 1989 જ્યારથી ભાજપને ભરૂચ જિલ્લામાં એન્ટ્રી આપવાવાળા અમારા માનનીય છોટુભાઈ વસાવા, કેમ કે કોંગ્રેસનું એક હતું શાસન હતું અને આપણે આ વખતે કોંગ્રેસ સાથે ગઠબંધન થશે કે નહીં? કોંગ્રેસ સાથે અમારી કોઈ વાતચીત નથી। અમારા મસીહા છોટુભાઈ વસાવા સાથે કોંગ્રેસ કોઈ વાતચીત કરી નથી। અત્યારે એક વાત ચાલે છે કે કચ્છ અને ભરૂચ એવી 2 બેઠકો છે કે જેમાં કોંગ્રેસ બીટીપીને સમર્થન કરી શકે છે, આ વાતમાં કેટલું તથ્ય? ના, નથી। અમારે ભારતીય ટ્રાઇબલ પાર્ટી આખા દેશમાં અમારી અનામત 47 બેઠક છે, એવી ગુજરાતમાં જે 4 અનામત છે વત્તા 2 7 બેઠકોમાં અમે સ્વતંત્ર ઇન્ડિપેન્ડન્ટ અમે ભારતીય કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરે? ના, કોંગ્રેસ સાથે ગઠબંધન। હવે વાત ભરૂચના પ્રશ્નોની। જી, હું પૂછવા માંગીશ કે કહે છે કે કઈ વર્ષોથી ભાજપ છૂટાતું આવેલું છે અહીંયા, વાત સાચી છે, પરંતુ બેરોજગારની વાત કરીએ તો કેન્દ્ર સરકાર એમ કહે છે કે દર વર્ષે 2 કરોડ રોજગાર આપવાની વાત કરે છે, પરંતુ ભરૂચની અંદર હજારોની સંખ્યામાં કંપનીઓ આવેલી છે, પરંતુ અહીંના જે લોકો ભણે છે છોકરાઓ એમને રોજગાર મળતો નથી અને ગુજરાતની બહારના લોકોને રોજગાર મળે છે। તો હું દુષ્યંત પટેલ સાહેબને પૂછવા માંગીશ કે
એ લોકો એના માટે શું પગલા લીધા છે અને આટલા વર્ષોથી તમે ચૂંટાઈને આવો તો શું પગલા લીધા છે સ્થાનિક રોજગારીને જ્યાં સુધી લાગે વળગે ત્યાં સુધી ભરૂચ જિલ્લામાં ભારતના કોઈ જિલ્લો બાકી નહીં હોય કે ત્યાંથી અહીંયા રોજગારી માટે ન આવતા હોય, એટલો વિકાસ છે. ભરૂચવાસીઓને રોજગારી ભરૂચવાસીને પણ પુષ્કળ રોજગારી મળે છે. આ લોકો નેગેટિવ મુદ્દા લઈને ખાલી વાતો કરે છે, એમની પાસે કોઈ ડેટા નથી. ભરૂચ જિલ્લા જેટલો ઔદ્યોગિક વિકાસ ગુજરાતમાં બીજા કોઈ જિલ્લાનો નથી. મારે કોંગ્રેસ તેમજ બીજેપીના સભ્યોને મારે ખાસ પૂછવું છે કે ભારત દેશ આઝાદ થયા પછી 70 વર્ષમાં આદિવાસીઓની 5મી અને 6મી અનુસૂચિનો અમલ કેમ નથી કરવામાં આવ્યો? શા માટે 201 કરી તમે અમલ કરતા? અને રહી નારી શક્તિની વાત, તો તમને કહેવા માંગુ છું કે ખેડ બ્રહ્મા ની પાસે 5 મોવડા કહીને ગામ છે, ત્યાંની 18 વર્ષની બાળકી પર ગેંગ રેપ કરવામાં આવ્યો. ખેડ બ્રહ્માની વાત નથી આપણે ભરૂચની શક્તિની વાત છે. સાંભળો, નારી શક્તિની વાત છે. તો એ લેડીઝ પાછળ આ બધું પ્રજાનું શોષણ થાય છે. પ્રજાનું શોષણ કરીને સામાજિક અને દેશને તોડવા માટેની આ ભાજપની સરકાર છે. આ નરેન્દ્ર મોદીની સમાજ અને આદિવાસીઓ અને ભારતીય જનતા પાર્ટી સાથે લઈને ચાલે છે અને વર્ષોથી આદિવાસીઓને પ્રાધાન્ય આપે છે અને ઉમરગામથી કચ્છ સુધીની પટ્ટીમાં બી આદિવાસીઓને સાથે રાખે છે. એમની સીટ સામાન્ય સીટ હોવા છતાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વસાવા છે. સામાન્ય સીટ હોવા છતાં ભારતીય જનતા પાર્ટી આદિવાસીને સાથે લઈને ચાલે છે. એટલે ભરૂચની પ્રજા એમની પર સંપૂર્ણ વિશ્વાસ છે. અનુસૂચિત 5 અને 6 નો અમલ કેમ નહીં કરવામાં આવેલો જ છે ને? કરવામાં આવેલો છે, પણ ઢીલા ઢાલા જવાબ છે. રોજગારીની વાત કરું છું. રોજગારીની વાત દુષ્યંતભાઈ કરે છે. મારે કહેવું પડે કે જો રોજગારી જ મળતી હોય, ઇન્ડસ્ટ્રી તો બધી કોંગ્રેસ લાવી, પણ રોજગારીનો પ્રશ્ન ઉપસ્થિત થયો એટલે એમની સરકાર કેન્દ્રમાં અને ગુજરાતમાં હોવા છતાં ટૂંક સમય પહેલા જ GFL કંપની સામે અને SRF કંપની સામે એ લોકોએ ધરણા કરવા પડ્યા. આ એક શરમજનક બાબત છે. ભાઈ, જે એમ્પ્લોયમેન્ટ ડેટા છે તે 15,000 એપ્લિકેશન એમ્પ્લોયમેન્ટ ઓફિસમાં પડી છે. એની સામે 119 લોકોને જોબ મળી. આ એમ્પ્લોયમેન્ટ ડેટા કે એની સામે 2 ધારાસભ્ય માન્ય દુષ્યંતભાઈ અને અરુણસિંહજી પોતે ધરના કરે. એમને પણ ખબર છે કે બહારથી આવેલા લોકોને નોકરીઓ મળે છે, લોકલ ગુજરાતીઓને મળતી નથી. દુષ્યંતભાઈ, આ વાત તો તમે જ્યારે ધરણા પર બેઠા હતા ત્યારે મેં પણ જોયું હતું કે સ્થાનિક રોજગારીનો મુદ્દો અહીંયા બહુ મોટો છે. સ્થાનિક રોજગારીનો મુદ્દો નહીં હતો, પણ નોકરી પર 20 વર્ષથી કામ કરતા કામદારોને કાઢી મૂકવાના મુદ્દા પર હું ત્યાં કંપનીમાં ગયો હતો. રહી વાત રોજગારીની વાત કરે છે, ગુજરાતમાં ભરૂચ જિલ્લો ઔદ્યોગિક જિલ્લો છે અને જ્યારે ઔદ્યોગિક જિલ્લો હોય ત્યારે સૌથી વધુ રોજગારી આ ભરૂચ જિલ્લામાં મળે છે. સ્થાનિક બેરોજગારોને રોજગારી નથી મળતી એવા અનેક પ્રશ્નો ઊભા બી થયા છે. એને સોલ્વ કરવા માટે અમારા સંસદ સભ્ય, ધારાસભ્ય તમામે ઇન્ડસ્ટ્રીઓની અનેક મિટિંગ કરી છે અને આજે પણ જે ક્રાઇટેરિયા છે કે 80% સ્થાનિક ને નોકરી આપી, ખરેખર 80% સ્થાનિકોને મળે છે ખરી? એ 80% સ્થાનિક બેરોજગારોને નોકરી મળે છે એ વાત સત્ય. અવાજ ઉઠ્યો ભાઈ, સ્થાનિકોને નોકરી મળે છે અહીંયા? મળે છે. આ બાજુ આદિવાસી, મુસ્લિમ અને દલિતોને કંપનીઓમાં રોજગાર મળતો નથી અને પરપ્રાંતિયોનો દબદબો છે. આજે ભરૂચના ધારાસભ્ય જેમની ફરજ છે એ આજે ફરજમાંથી ચૂકી ગયા છે. ધારાસભ્ય હોય કે સાંસદ સભ્ય હોય, એ બંને રોજગાર મુદ્દે નથી. રોજગારી તો સ્થાનિક નથી મળતી. રોજગારી પુષ્કળ પ્રમાણમાં મળે છે. ભરૂચ જિલ્લાની અંદર આ ઔદ્યોગિક ક્ષેત્ર છે, આખો બેલ્ટ ઔદ્યોગિક છે. અહીંયા કોઈ પણ બેરોજગારી છે નહીં. ER1 એમ્પ્લોયમેન્ટના અંદર અહીંયા મહિલાઓને આગળ આવો તો મહિલાઓના શું પ્રશ્નો અને મહિલાઓ માટે કેટલો વિકાસ? મહિલાઓ માટે ભારતીય જનતા પાર્ટીને જ્યારથી અમારા મુખ્યમંત્રી હતા નરેન્દ્રભાઈ અને આજે દેશના વડાપ્રધાન બન્યા છે ત્યારથી મહિલાઓનો ખૂબ વિકાસ થયો છે. આજે આપણે જોઈ રહ્યા છે કે 3 થી 4 કરોડ મહિલાઓને ગેસના ચૂલાની સગવડ મળી છે. જનધન યોજનાઓ થકી બેંકમાં ખાતા ખોલ્યા છે. આજે ઘરમાં કામ કરવા આવતી કામવાળી પણ એમ કહે છે કે અમે વોટ બીજેપીને આપીશું. આવાસ યોજના તમે જોઈ લો. એટલી બધી યોજનાઓ થકી આજે નારીઓ ખુશ છે. નારી ખુશ છે ભરૂચમાં.
જો સત્તા પક્ષે એવું કીધેલું કે ટેકાના કપાસના ભાવ અમે આપીશું, પણ 1 કિલો કપાસ સરકારે ખરીદી કરી નથી અને છેલ્લા 15 વર્ષથી સરકારી જીનો બંધ કરી દેવામાં આવી છે અને ખંડેર થઈ ગયેલી છે. તો મારે એમનો જવાબ જોવે કે 1 કિલો કપાસ એમને ખરીદી નથી કરી સરકારે. 1 કિલો પણ કપાસ ખરીદી નથી. જવાબ લઈશું. રોજગારીનો પ્રશ્ન, વાત બેરોજગારીની છે. નીતિ આયોગ એવું કહે છે, મોદી સરકારનું નીતિ આયોગ, કે 2014 પછી બેરોજગારીનો દર 7.2 વધી ગયો. એટલે મોદી સરકારનું નીતિ આયોગ આ જે લોકો બોલે છે એ જુઠ્ઠું છે. આ નીતિ આયોગના આંકડા છે કે બેરોજગારી ડબલ વધી ગઈ છે. એટલે એમણે જે 2 કરોડ રોજગાર આપવાની વાત કરેલી એ સરાસર જુઠ્ઠું છે. લોકોને પકોડા આપવાની વાત કરે છે. ભણેલા લોકોને પહેલા થઈ ગયું છે. મને આપણી પાસે એ જાણવું છે, તમે રોજગારીના મુદ્દે વાત કરી કે રોજગાર નથી મળતા સ્થાનિકોને. શું કારણ છે કે આપના ઉમેદવાર આ વિસ્તારમાં નથી છૂટા? પહેલા તો હું 3 મુદ્દાઓ પર ચર્ચા કરવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટીએ 2014ના મેનિફેસ્ટોમાં જણાવેલું હતું કે 100 સ્માર્ટ સિટી અમે બનાવીશું. આજે કેટલી સ્માર્ટ સિટી બનાવેલી છે હું ધારાસભ્યને પૂછવા માંગુ છું. એની સાથે સાથે આજે વાત કરવા માંગુ ત્યારે રોજગારની વાત છે. દહેજમાં એબીજી CPR જેવી કંપની હોય, ભરૂચના વિધાનસભાના ધારાસભ્યના વિસ્તારમાં આવતી વિડીયોકોન કંપની હોય, આજે લાખો યુવાનો બેરોજગાર તરફ જઈ રહેલા છે. કંપની બંધ થાય, કોઈ કારણોસર બંધ થાય, પણ ત્યારે એની જોગવાઈ હોવી જોઈએ કે એને VRS મળવું જોઈએ. એનો પરિવાર આજે રોડ પર આવી ગયેલો છે. કોંગ્રેસ હંમેશા માટે જ્યારે આંદોલન કરે ત્યારે ભાજપ કોઈ નિર્ણય રહે છે. આપણે બ્રિજની વાત કરવાની એક વાત એ કરવી છે કે તમે જો આટલા બધા પ્રશ્નો કહેતા હોય તો તમારા ઉમેદવાર ચૂંટાતા કેમ નથી? 100% 2019માં રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષનો ઉમેદવાર ચૂંટાવાનો છે. જે રીતે ભારતીય જનતા પાર્ટી ભ્રમણાના નામે કરી રહેલી છે. જ્યારે બ્રિજનો પ્રશ્ન હોય ત્યારે કોલેજ રોડ ઉપર હજારો યુવાનોના મૃત્યુ થવાના હોય એના આંદોલનના. દુષ્યંતભાઈ, એક મહત્વનો મુદ્દો મેં આજે જે જાણ્યો છે, એક તો નર્મદા કાંઠાગાળાના જે વિસ્તારો છે એમાં ખારાશનું પ્રમાણ વધ્યું છે. એના માટે શું થયું છે? અને એક ઔદ્યોગિક પ્રદૂષણ જે વધ્યું છે એને ઘટાડવા માટે શું થયું? આમ એક વાત સાચી છે કે બેકવોટર જે દરિયાનું છે એ કબીરવડ સુધી પહોંચ્યું છે. એ પહેલેથી જ આ પ્રશ્ન રહ્યો છે કે જેમ જેમ નદીમાં ઉપરથી પાણી ઓછું થયું છે, પાણી જરૂર આવે છે પણ એની માત્રા ઓછી છે, તો બેકવોટર વધ્યું છે. પણ એનાથી આગળ એ વધ્યું નથી. આ અમારો જૂનો પ્રશ્ન છે. અમારા સંસદ સભ્ય, અમારા ધારાસભ્ય, તમામ લોકો અમે આનું એક રિઝલ્ટ એવું છે કે આવનારા દિવસોની ભાડભૂત ખાતે જે કોઝવે કમ વિયર વે જેનું ખાતમુહૂર્ત થયું છે, જેનું ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ થવા આવી છે, એ કોઝવે કમ વિયર વે આવનારા 4 વર્ષની અંદર 3000 કરોડના ખર્ચે એ બનનારું છે. ત્યારે આ બધા જ પ્રશ્ન હલ થશે એવો અમને સંપૂર્ણ વિશ્વાસ. બધા જ પ્રશ્નો હલ થઈ જશે. જી, તમે શું કહેવા માંગો? એક સામાન્ય નાગરિક તરીકે પક્ષ અને વિપક્ષ બંને પોતપોતાની ખેંચમતાણીમાં રહેશે. અહીંયા ઉપસ્થિત દરેક રાજકીય પક્ષના નેતાનો એટલો સવાલ પૂછવા માંગીશ કે દેશનું પ્રજાતંત્ર અને લોકતંત્ર પોતાનો વિશ્વાસ ગુમાવી રહ્યું છે. એના માટે દરેક રાજકીય પક્ષ દેશમાં લોકતંત્ર અને પ્રજાતંત્ર જળવાઈ રહે એના માટે 3 રાજકીય પક્ષના નેતાઓ પાસે શું આયોજન છે એનો જવાબ આપશો આપ મને? મહિલા સશક્તિકરણની વાતો કરતી ભાજપ સરકારને મારે પૂછવું છે કે ભરૂચની આજુબાજુ ભરૂચ જિલ્લામાં પણ કેટલા બધા મહિલાઓને ઉપર અત્યાચાર થાય છે, એના ઉપર કોઈ પગલાં લેવામાં આવતા નથી. હમણાં મહિલા અત્યાચાર વધ્યા છે. તમે જી, ગુજરાતમાં મહિલા અત્યાચાર વધ્યો છે એનો પુરાવો ભાજપના સંસદ ધારાસભ્ય ખુદ બળાત્કાર કરે છે. આજે કચ્છમાં મુદ્રામાં આ સેક્સ કેન્દ્રને લીધે એક માજી ધારાસભ્યને હત્યા કરાવી છે. આપણી સાથે ભરૂચની મોટી સંખ્યામાં જનતા જોડાઈ છે. ફરી એકવાર એમની સાથે જોડાઈએ. તમે શું કહેવા માંગો છો? હવે એમ કહેવા માંગીએ છે કે ભરૂચની અંદર 26 વર્ષથી ભાજપનું રાજ છે. એજ્યુકેશનનું સ્તર ડાઉન થઈ ગયું છે. 26 વર્ષ પહેલા કેટલી પ્રાથમિક સ્કૂલો હતી ને આજે કેટલી, તે વખતે કેટલી સંખ્યા હતી, અત્યારે કેટલી, અને જંગલ વિસ્તારોમાં સરકારી સ્કૂલો બંધ કરી
પંચાયતના શિક્ષકોને પગાર આપતા નથી અને પ્રાઇવેટ સ્કૂલોને પ્રોત્સાહન આપે છે. વ્યાપારીકરણ થઈ ગયું. શિક્ષણનું વેપાર ડોનેશન લે છે. શિક્ષણનું વ્યાપારીકરણ થઈ ગયું છે. અહીંયા શિક્ષણનું વ્યાપારીકરણ થઈ ના, તદ્દન ખોટી વાત છે. ભરૂચમાં 27 જેટલી નગરપાલિકા છે. નગરપાલિકાની પ્રાથમિક શાળાઓ છે, એમાં અદ્યતન સુવિધાઓથી બાળકોને શિક્ષણ આપવામાં આવે છે. હું પોતે પણ એક શિક્ષક છું ને દરેક શાળામાં ભણવાની સાથે બીજી એક્સ્ટ્રા ઓર્ડિનરી જે વસ્તુ હોય એ બધું શિક્ષણ ક્ષેત્રથી માંડીને એજ્યુકેશનમાં કોમ્પ્યુટર એજ્યુકેશનનું હબ બની ગયું છે એવું કહો છો? ના, તદ્દન ખોટી વાત છે. એ વાત જ ખોટી છે. એજ્યુકેશનનું હબ તો નથી બન્યું. એજ્યુકેશનનું હબ નથી બન્યું એવું કહી રહ્યા છે. છેલ્લા 25 ટર્મથી ભાજપની સરકાર છે. એના ભાજપના ધારાસભ્ય સાંસદ સાહેબને એટલું પૂછવા માંગુ છું કે આજે ભરૂચ જિલ્લામાં કઈ સરકારી કોલેજને તમે પરમિશન આપી છે? આજે ભરૂચ જિલ્લાની તમામ ગ્રાન્ટેડ કોલેજ છે, એ ગ્રાન્ટેડ કોલેજની વ્યાપારીકરણ થયેલું છે. આજે સાંસદ સભ્ય ભરૂચના છે, સાંસદ સભ્ય કઈ ST/SC કોલેજ, ST/SC સરકારી હોસ્ટેલને ગ્રાન્ટેડ આપી. ઓકે, જવાબ મને સાંભળો. સરકારી કોલેજ કેટલી? જે કોલેજો ભરૂચમાં છે ગ્રાન્ટેડ, બરાબર છે, તો એ કોલેજો છે તો વર્ષોથી છે. નવી પ્રાઇવેટ કોલેજો પણ અહીંયા આગળ આવી છે. એટલે જે કારણ કે આટલા અવાજની અંદર હું એમનો પ્રશ્ન સાંભળી શક્યો નથી, માટે એમ જ કીધું છે સરકારી ગ્રાન્ટેડ નવી કેટલી કોલેજ? ભરૂચની અંદર જે એન્જિનિયરિંગ કોલેજ છે, સરકારી અમારી એન્જિનિયરિંગ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ છે, એ ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજ છે, અને બીજી જે કોલેજો છે એ ગ્રાન્ટેડ કોલેજો છે. ગ્રાન્ટેડ કોલેજ. હવે બીટીપી પાર્ટીને પણ આપણે મળીએ. હવે કઈ રીતે આપના ઉમેદવાર આ વિસ્તારમાં હવે ચૂંટાય છે તો શું કરશે ભરૂચ માટે? ભરૂચ માટે મેન જે સળગતા પ્રશ્નો છે, ભરૂચની જનતા ભરૂચ લોકસભામાં આજે જેટલા ઉદ્યોગો આવેલા છે એશિયા ખંડની બીજા નંબરનું ઉદ્યોગોનું ગણાય છે, પણ આજે ભરૂચ જિલ્લામાં જે સંવિધાન અને કંપની એક્ટ મુજબ 80-20નો જે રેશિયો જળવાવો જોઈએ તે 80-20નો રેશિયો છે નથી. બીજું કે નર્મદાનું પાણી હોય કે નર્મદા ડેમનું પાણી હોય, 1000 કિલોમીટર પાણી લઈ જતા હોય, પણ સ્થાનિકને પાણીનો આજે લાભ મળતો નથી. તમને લાગે છે કે તમે એકલા હાથે લડશો, કોંગ્રેસથી અલગ રહીને તો જીતશો ખરા? 100% જીતીશું. અમારા 5.5 થી 6 લાખ જેટલી અમારું વોટર છે આદિવાસીઓના. એ આદિવાસીઓ અત્યારે જાગૃત થઈ ગયા છે. તમામ લોકો ભારતીય ટ્રાઇબલ પાર્ટીને રિક્ષાને અહીંયા એનસીપી ના પણ એક ભાઈ છે, તમારું શું કહેવું છે? એનસીપી નું કઈ રીતનું છે આ વિસ્તારના અંદર? હું એટલું જ કહેવા માંગીશ કે ગુજરાત આ વિસ્તાર માઇનોરિટીનો વિસ્તાર પણ કહેવાય છે, આદિવાસીને માઇનોરિટી, પણ સૌનો સાથ સૌના વિકાસની વાત થાય છે ત્યાં માઇનોરિટીનું શું સ્થાન છે? કોંગ્રેસ હોય કે ભાજપ, બંને પક્ષે માઇનોરિટીનો કેટલો ખ્યાલ રાખ્યો? એનસીપીએ કેટલો ખ્યાલ રાખ્યો બંને? એનસીપી અહીંગારી માઇનોરિટીનો ઉમેદવાર ઉતારવાની વિચારધારા કરી રહી છે, ઉપર વાત ચાલી રહી છે. અમારા આલા કમાન્ડને રિપોર્ટ આપેલો છે અને વખત આવતા દેખાઈ દે છે. માઇનોરિટી માટે બંને કાસના લાગે છે એનસીપી કોઈ ઉકાળી શકશે આ વિસ્તારમાં જે ભાજપનો ગઢ કહેવાય? અત્યાર સુધી જે છે રિપોર્ટ, ભાજપનો ગઢ એટલા માટે કહેવાય છે કે કોંગ્રેસ અહીંગારી નબળી પડે છે, કારણ કે એને હંમેશા કોંગ્રેસે ઉમેદવાર જ એવો મૂકેલો છે કે એને હરાવવાના ધોરણે. કોંગ્રેસ તો બીટીપી સાથે ગઠબંધન કરી શકે છે, તમે કરો ને, તમને કોણ ના પાડે? બીટીપીને અમારા આલા કમાને અમારી પાસે રિપોર્ટ માંગ્યો છે અને તેની ઉપર ચર્ચા ચાલે છે. અમે એકલા હાથે પણ ઉતરી શકે છે. પાછળથી મહિલાઓએ કંઈક, હા, પાછળથી મહિલાઓ કંઈક કહેવા માંગે છે. હા, મોદી સાહેબ એવું કહે છે કે ગરીબી હટાવો, પણ કેવડિયા કોલોનીમાં જઈને તમે જુઓ મોદી સાહેબ, ગરીબી નહીં પણ ગરીબોના ઝૂંપડા જ હટાવી દીધા છે. એના માટે લેડીઝો પર એટલો લાઠીચાર્જ થયો છે અને જેન્ટ્સો પર એટલો લાઠીચાર્જ થયો. કુપોષણ હજુ સુધી બાળકોને છે ને, કુપોષણ બાળકોને ફેસિલિટી મળી નથી. અમુક ગામડામાં જે સવારે દૂધ બિસ્કિટનું કહ્યું હતું તે હજુ સુધી આ બાજુ વાગરા એ બાજુ મળી નથી. હું એવું કહેવા માંગુ છું કે અહીંયાના આપણા જિલ્લામાં આટલી બધી કંપનીઓ છે તો બહારના છોકરાઓને નોકરી લાગે છે અને અહીંના છોકરાઓને કોન્ટ્રાક્ટ પદ્ધતિમાં કેમ લે? કોન્ટ્રાક્ટ પદ્ધતિમાં લેવામાં આવે છે અહીંના છોકરાઓને, અને કેવડિયામાં જે ઝૂંપડાઓ હટાવી દેવામાં આવે છે એનો મુદ્દો. મારે તો એટલું કહેવું છે કે 60 વર્ષની અંદર 60 વર્ષના શાસનમાં ગરીબી હટાવી. કહેવાનો મતલબ એ છે કેવડિયાને આ બિનજરૂરી નાની નાની વાતને મોટી કરે. જે ભરૂચ લોકસભાની જે વાત છે, વિકાસની વાત નથી કરતા, નેગેટિવ વાતો કરે છે. વિકાસની વાતો કરવી જોઈએ. ભરૂચ શહેરના હું પશ્ચિમ વિસ્તારમાંથી આવું છું, જ્યાં મોટી મુસ્લિમ વસ્તી છે. ત્યાં પક્ષ વિપક્ષના લઈને કોંગ્રેસ ભાજપની રણનીતિના લઈને મુસ્લિમ સમાજને પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવતી નથી. સૌપ્રથમ તો એ છે, આ બધા જે નારા લાગે છે, અમે પશ્ચિમ વિસ્તારને પણ પ્રાથમિક સુવિધા આપીએ છીએ. અમે દરેક વોર્ડમાં સરકાર 40 લાખ ફાળવ્યા છે દરેક વિસ્તારને, અને દરેક વિસ્તારમાં પાણી, ગટર, રોડ, રસ્તાની બધી સુવિધાઓ આપીએ છીએ. હવે અહીંયાથી એક અવાજ હતો.
ભરૂચ વિસ્તારમાં કોઈ પ્રશ્ન છે જ નહીં, વિકાસ ચાલે જ છે. ભારતીય જનતા ફૂલ વિકાસ છે. આરોપ લગાવે કોંગ્રેસ ને છોટુભાઈ ને બંનેને પ્રશ્ન છે કે એમને હજુ ઉમેદવાર બેગમવાડી ટાવર પર હમણાં જ વિકાસનું કામ થયું. 60 વર્ષ આ લોકોએ કોઈ કામ નથી કર્યું. કોંગ્રેસ વાળાએ, અમારી ભારતીય જનતા પાર્ટીએ કામ કર્યું. વિકાસનું કામ કર્યું છે ને એનું કઈ ગડબડ નથી કર્યું તો આ જુદા જુદા કેમ આવ્યા? બોલો ભ્રષ્ટાચારનો બોરિંગ આ મોદી સરકારને આપણી જો છે હોય રાફેલમાં એમણે એટલી મોટી ચોરી કરી છે, દેશના જવાનો સાથે ગદ્દારી કરી છે, ફાઇલો ગાયબ કરાઈ છે, સીબીઆઈ જેવી સંસ્થાઓને. ભરૂચ જિલ્લાની અંદર જે દહેજ ને અંકલેશ્વર સૌથી મોટી વસાહત આવેલી, તો પણ વિદ્યાર્થીઓ 50 ને 60,000 ફી ભરીને સૌથી વધારે ફી ભરીને ફી વધારાનો મુદ્દો આવી ગયો. હવે પેલા મોટા લોકલ મુદ્દા, આ બધા ઇસ્યુઝ મોટા છે, એ લોકો અસમર્થ છે. હું લોકલ મુદ્દાની વાત કરું કે જે ગરીબોની વાત છે કે જે 344 નો ભાવ ગેસ બોટલનો થયેલો ત્યારે એ લોકો રોડ પર આવી ગયેલા. આજે 900 નો ભાવ થયો છે ત્યારે રોડ પર છે કે નહીં એ લોકો ગેસના બોટલ માટે? બીજું કે અંગૂઠાથી મળે તો અનાજ મળે. આજે કેરોસીન બંધ છે લોકોનું, આજે ગેસના બાટલાના ભાવ વધારે. હલો, હું વૃષણ પટેલ સાહેબે પૂછવા માંગુ કે ભરૂચમાં ટ્રાફિકની સમસ્યા એટલી બધી છે કે રોડ પર રિક્ષાવાળા, મોટી ગાડીઓવાળા અને લારીઓવાળા ઉભા રહે છે, એના માટે કોઈ પગલાં લેતા નથી અને એક્સિડન્ટો થાય છે, લોકો જીવ ગુમાવે છે. તો એના માટે શું વ્યવસ્થા કરી છે? એના માટે શું વ્યવસ્થા? અહીંયા જે કોંગ્રેસને કોંગ્રેસને જે બીટીપીના આગેવાનો જે છે એ લોકોને એક પ્રશ્ન એવો છે કે એ લોકો માત્ર ને માત્ર આદિવાસીઓના નામ પર રાજનીતિ કરે છે. હમણાં જ નગરપાલિકાનું ઇલેક્શન ગયું, એમાં ભારતીય જનતા પાર્ટી આદિવાસી ઉમેદવાર ઉભો રાખ્યો હતો, તેની સામે આખી કોંગ્રેસ અને આખી બીટીપી આદિવાસી મામલે રાજનીતિ થઈ રહી છે. મારી દ્રષ્ટિએ આપણે એનડીએના ઘટક પક્ષ છે, જ્યાં એનડીએના ઘટક પક્ષ તરીકે અમારે એક ફરજ આવે કે ભરૂચ જિલ્લામાં કોઈ પણ ઉમેદવાર મૂકશે ચોક્કસ અમે એનડીએના ઘટક અમે એમને જીતાવીશું અને જંગી બહુમતીથી જીતાવીશું. અમે ભાજપ અને કોંગ્રેસને એવું કહેવા માંગીએ છીએ કે અમારે અત્યારે હાલમાં 1 મહિના પહેલા સુપ્રીમ કોર્ટે 12 લાખ આદિવાસીને જંગલમાંથી ભૂમિહીન કરવાની વાત કરી, જજમેન્ટ આપે. એમાં ભાજપ અને કોંગ્રેસ અત્યાર સુધી કોઈ એમાં સુપ્રીમ કોર્ટ સામે ગયા નથી. ભાજપના રાજ્યમાં મુખ્યમંત્રી હોય, કોંગ્રેસના રાજ્યના મુખ્યમંત્રી પણ કોઈ પણ આદિવાસી માટે એક મંચ પર આવ્યા નથી અને એમના માટે અવાજ ઉઠાવ્યો નથી. એટલે સમગ્ર દેશના આદિવાસીઓ ભાજપ અને કોંગ્રેસને વોટ આપવાના નથી આવ્યા. આદિવાસીઓ માટે આ વિસ્તારમાં શું કામ થયું? કારણ કે બધી જગ્યાએથી અવાજ એવો આવી રહ્યો છે કે આદિવાસી મામલે માત્ર રાજનીતિ થઈ રહી છે. પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી દરેક ગામડાની અંદર, ભરૂચની અંદર પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી ભાજપની સરકાર છે. ભાજપના સરપંચ છે, નગરપાલિકા છે, તાલુકા પંચાયત છે, ધારાસભ્ય છે ને સંસદ સભ્ય છે. જો આટલો જ જુલમ હોત કે આટલી જે આદિવાસીની વાત કરે છે તો આ પ્રકારનું રિઝલ્ટ ના મળતે. આ તો ઇલેક્શન આવે એટલે મુદ્દા ના હોય, એટલે આ બધા જે મુદ્દા કરે છે એ ખરેખર મુદ્દા નથી. ચર્ચા કરવા જેવા મુદ્દા આ લોકો પાસે છે જ નહીં. મુદ્દા નથી એટલે આરોપો કરી રહ્યા છે, મુદ્દા નથી એટલે તમે ખોટા આરોપો લગાવો. ભરૂચમાં પાણીની ઘણી બધી સમસ્યા છે. 1200 થી 1300 ટીડીએસ નીકળે છે. એ લોકો કહે છે મીઠું પાણી આપ્યું, કોઈ જગ્યાએ મીઠું પાણી નથી મળતું. ભરૂચમાં જો તો કેનો ને કેનો કારબા ફરે છે. નર્મદા નદી ઇતિહાસ રચાઈ ગયો કે ફર્સ્ટ ટાઈમ આ નર્મદા સુકાઈ ગઈ છે, ચાલતું જવાય છે અને એના કારણે દરિયામાં જે પાણી આવે છે એ ખેતોમાં પહોંચી જાય છે અને કિસાનોને ખેતો પણ ખરાબ કરી નાખે છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર સપનાઓની સરકાર છે. નવા 2019ની અંદર નવા એજન્ડા સાથે લોકોને ગુમરાહ કરવાનું કામ આ નરેન્દ્ર મોદી. પણ દુષ્યંતભાઈ કહી રહ્યા છે કે તમારી પાસે કોઈ મુદ્દા જ નથી એટલે તમે ખોટા આરોપ કેમ? બેરોજગારીનો જે મુદ્દો છે આજે કેટલો મોટો મુદ્દો છે. સરકાર ધ્યાન બીજે ભટકાવવા માટે નવા સરકાર ધ્યાન ભટકાવી રહી. સૌપ્રથમ ભરૂચ જિલ્લાની જ્યારે દુષ્યંતભાઈ વાત કરી રહેલા છે ત્યારે ભરૂચ જિલ્લાના 241 જેટલા સબ સેન્ટરો આરોગ્ય વિભાગના આવેલા છે. આજે ગામડામાંથી એક માણસને જ્યારે કૂતરું કરડે
ત્યારે એને રસી નથી હોતી અને એને સિવિલ હોસ્પિટલ ભરૂચ ખાતે આવવું પડે. માત્ર એક બાળકને કૂતરું કરડે અને એની રસી માટે જો આવવું પડતું અહીંથી અવાજ ઉઠે. ભારતીય જનતા પાર્ટી એનડીએની સરકાર નરેન્દ્રભાઈ મોદીની આવી ત્યાંથી દેશની અંદર સૌનો સાથ સૌનો વિકાસ રાષ્ટ્રની સુરક્ષા માટેની વાત કરીએ તો નરેન્દ્રભાઈએ જે કામ કરેલું છે કામ કર્યું છે એટલે સર આ આયુષ્માન કાર્ડ 5 લાખનો મને બી આપ્યો છે અને હું જાતે આદિવાસી છું અને પહેલા હું 15 દિવસ ગેસનો બોટલ લેવા ઉભો હતો. આજે મારા આ કેવી દેશભક્તિ કે એના સબૂત માંગે. આપણે લશ્કર પર વિશ્વાસ નથી. કઈ જાતું ચાલે લશ્કર પર ટૂંકમાં ભારતની અંદર જો વિકાસ ના થયો હોત તો નરેન્દ્ર મોદી આટલા સમય સુધી ટક્યા ના હોત. એ વાત છે. દુષ્યંતભાઈ, છેલ્લો સવાલ કરીશ કે કદાચ આપનો ઉમેદવાર જીતે છે આ વિસ્તારમાં, કયા કામોને પ્રાયોરિટી આપશે? કદાચ નથી જીતતા, જીતવાના જ છે. અને પહેલી પ્રાયોરિટી અમારો ભાડભૂત કોઝવે કમ વીઆરવે છે, જેનાથી આ તમામ પ્રશ્નની જ્યાં શરૂઆત છે અને જે તમામ પ્રશ્ન છે ભાડભૂત કમ કોઝવે આ એક મુદ્દો છે. બીજું, આ દેશનું નેતૃત્વ ફરીથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરવાના છે. ઓકે, એક જ લાઈનમાં કયું કામ પ્રાયોરિટી આપતું જીતે છે આપનો ઉમેદવાર? હું તો પહેલા તો ભરૂચના ધારાસભ્યને એ કહેવા માંગુ છું કે એક લાઈનમાં કયું કામનો ખેડૂત દુઃખી છે. ખેડૂતોના મામલે પ્રાયોરિટી આપવું એવું કહી રહ્યો છું. મહાસંગ્રામમાં આજે આપણે વાત ભરૂચ લોકસભા બેઠકની કરી. જનતાના ઘણા પ્રશ્નો છે, નેતાઓ દાવા પણ ખૂબ કરી રહ્યા છે. હવે જોવાનું એ છે કે જ્યારે એપ્રિલ 23મીએ જ્યારે મતદાન થાય છે ત્યારે જોવાનું એ છે કે ભરૂચની જનતા કોને પોતાનો પ્રતિનિધિ ચૂંટે છે. મહાસંગ્રામમાં આજે આપણે ભરૂચ હતા. એક નવી બેઠક પર નવા લોકો સાથે ફરી મળીશું. નમસ્કાર.